સુરતના ઈશ્વર ફાર્મ હાઉસ ખાતે પ્રદેશ કોંગ્રેસ નેતા અમિત ચાવડાની પત્રકાર પરિષદ યોજાઈ હતી। પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે હાલની સરકાર વિકાસના નામે આજે વિનાશ તરફ જઈ રહ્યા છે। સુરત શહેરના ઈશ્વર ફાર્મ હાઉસ ખાતે પ્રદેશ કોંગ્રેસ નેતા અમિત ચાવડાની પત્રકાર પરિષદ યોજી હતી। પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે હાલની સરકાર વિકાસના નામે આજે વિનાશ તરફ જઈ રહ્યા છે। વધુમાં તેમણે ઉમેર્યું કે સબકા સાથ સબકા વિકાસની વાતો થઈ રહી છે, માત્ર ચોક્કસ લોકોનો વિકાસ થઈ રહ્યો છે જ્યારે અન્ય લોકોનો વિનાશ થઈ રહ્યો છે। સુરતમાં પ્રદૂષણની માત્રા વધી રહી છે, જેમાં ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કામદારોના જીવ સામે જોખમ ઊભું થયું છે, પરંતુ નિયમોને નેવે મૂકી કાયદા કાનૂનને ઘોળીને પી જવામાં આવ્યા છે। ડાયમંડ ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝના કારણે ખૂબ મોટા વ્યવહારો સુરતથી થાય છે, જેના કારણે સુરતથી એક અલગ નામ ઊભું થયું છે। લોકોના આરોગ્ય સામે પણ મોટું જોખમ ઊભું થયું છે। 156માં બેઠેલા લોકો પણ ફરિયાદ કરી રહ્યા છે કે સરકારમાં બેઠેલા અધિકારીઓ તેઓનું સાંભળતા નથી। સુરતમાં પોલ્યુશન વધી રહ્યું છે, જેથી સરકારે હપ્તાખોરીમાંથી બહાર આવવું પડશે। હાનિકારક અને કેમિકલનું પ્રોડક્શન કરતા ઉદ્યોગકારોનો સર્વે કરી તાત્કાલિક શહેરી વિસ્તારમાંથી બહાર લઈ જવા પ્રયાસ કરવા જોઈએ। પ્રદૂષણ અટકાવવા માટે તાત્કાલિક પગલાં ભરી અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેમ કહ્યું હતું। અને લોકશાહીમાં લોકોનો જનાદેશને તોડી પાડવા ભાજપ નીતિ રીતિથી પ્રયત્નો કરે છે। કોંગ્રેસના ધારાસભ્યને ખરીદવાનો પ્રયાસ કરવામાં આવે છે। કોંગ્રેસ પક્ષ દેશને એક રાખવા માટેની વિચારધારાવાળો પક્ષ છે। એના સીટ શેરિંગ પર પણ ચર્ચાઓ થઈ રહી છે। એટલે ગઠબંધન બાબતના નિર્ણય તો અમારા હાઈકમાન્ડ લેવલે, નેશનલ લેવલે બંને પાર્ટીઓ કે બાકીની પાર્ટીઓ ચર્ચા કરીને લેશે। પણ જ્યાં સુધી ગુજરાતની વાત છે કે 2004માં પણ જ્યારે દેશમાં વાજપેયીજીના નેતૃત્વમાં એનડીએ સરકાર હતી, ફીલ ગુડ ઇન્ડિયા સાઇનિંગનો ખૂબ પ્રચાર પ્રસારને નારો હતો, એવા સંજોગોમાં પણ આ જ ગુજરાતની જનતાએ પરિવર્તન માટે વોટ કર્યા હતા અને 26માંથી 12 બેઠકો ગુજરાતમાં કોંગ્રેસને મળી હતી ને દેશમાં યુપીએ 1 સરકાર બની હતી। એ જ રીતે 2024માં પણ તમે જોઈ શકશો કે ભલે નરેન્દ્રભાઈ કે ભાજપ સરકારના મોટા મોટા પ્રચાર પ્રસારને એનો પ્રોપેગેન્ડા હોય, પણ પ્રજા બધી રીતે જાણી ચૂકી છે કે આ સરકાર જુમલા સરકાર છે। એણે એક પણ વાયદો કે વચન પૂરો નથી કર્યો। આજે પ્રજા માટે નહીં પણ મુઠ્ઠીભર લોકો માટે સરકાર ચાલે છે। એકાદ બે ઉદ્યોગપતિઓ આખો દેશ ચલાવે છે। આ તમામ સત્તા અને સંપત્તિનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે। એ સંજોગોમાં આવનારા દિવસમાં ગુજરાત સહિત દેશની જનતા પણ પરિવર્તન માટે મતદાન કરશે અને 2024માં તમે જોશો તો દેશમાં પરિવર્તન આવશે।